જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો મારો વિષય છે વિજ્ઞાન અને ટેકનોલોજી, ધોરણ 6. આજે હું તમને પાઠ 6 આપણી આસપાસ થતા ફેરફારો એ પાઠ વિશેની માહિતી આપીશ. હવે આ પાઠમાં તમારે એ સમજૂતી મેળવવાની છે કે આપણી આજુબાજુ જે થતા ફેરફાર છે એ કયા પ્રકારના ફેરફાર છે. ઘણા ફેરફારો કુદરતી રીતે થતા હોય છે, ઘણા ફેરફારો કૃત્રિમ રીતે થતા હોય છે. કૃત્રિમ એટલે માનવ દ્વારા થતા ફેરફારો, અને કુદરતી એટલે આપણે કુદરતી રીતે જે આપણી આસપાસ, જેમ કે વનસ્પતિ ઉગે છે, મનુષ્યની વૃદ્ધિ થાય છે, આ બધા ફેરફારોને આપણે કુદરતી ફેરફારો કહીએ છીએ. શરૂઆત કરતાં તમને કહું તો કે કલ્પના કરો, જો તમને તમારી આસપાસ કોઈ પણ વસ્તુમાં ફેરફાર કરવા માટેની કોઈ જાદુઈ શક્તિ અચાનક જ પ્રાપ્ત થાય તો તમને એ રસપ્રદ વાત લાગશે કે તમારે શું મેળવવું છે, અને તમે એ વસ્તુ મળી જાય જાદુઈ તો તમે શું માંગશો. તો એવું તો ક્યારેય થતું જ નથી કે વાસ્તવમાં આપણી પાસે કોઈ જાદુઈ શક્તિ છે જ નહીં. છતાં આપણી આસપાસ આજુબાજુમાં આવેલી કેટલીક વસ્તુઓને આપણે બદલી શકીએ છીએ. કદાચ ઘણી બધી વસ્તુઓને બદલી શકીએ છીએ. શું તમે એવી વસ્તુઓની યાદી બનાવી શકો છો જેને તમે કોઈ પણ જાદુઈ પ્રયોગ કર્યા વગર બદલી શકો છો? ના, આપણે એવું કરી શકતા નથી. આપણી આજુબાજુ ઘણા બધા ફેરફારો પોતાની જાતે જ થતા રહેતા હોય છે. ખેતરમાં પાક સમયાંતરે બદલાતો રહે છે, પર્ણો રંગ બદલે છે અને સુકાઈને વનસ્પતિ ઉપરથી ખરી પડે છે. પુષ્પો ખીલે છે અને કરમાઈ જાય છે. શું કોઈ ફેરફાર આપણા શરીરમાં પણ થાય છે? હા, આપણા શરીરમાં પણ ફેરફાર થાય છે. જેમ કે તમારા નખ વધે છે, તમારા વાળ વધે છે, અથવા તો તમારા શરીરમાં કોઈ પણ વસ્તુ કે તમે વધો છો એટલે કે લાંબા થાવ છો. આ બધું વધવાની સાથે તમારું વજન પણ વધે છે અને ઘટે છે. શું તમને અગાઉ એવો અનુભવ થયો છે કે તમારી આજુબાજુ પ્રત્યેક સમયે ઘણા બધા ફેરફારો થતા રહે છે? એવો અનુભવ તમને થયો જ હશે. શું કેટલાક ફેરફારોને એકસાથે જૂથમાં મૂકી શકાય? હા, ઘણા ફેરફારો છે જેને આપણે જૂથમાં મૂકી શકીએ છીએ. આપણે વિવિધ પ્રકારના ફેરફારોને જૂથમાં કેવી રીતે મૂકી શકીએ? તેમાં કદાચ જો કોઈ સમાનતા મળે તો આપણે સહાયતા મળે. તો એના માટે છે તમારે 6.1 શું બધા જ ફેરફારોને હંમેશા ઉલટાવી શકાય છે? તો એના માટે આવે છે પ્રવૃત્તિ નંબર 1. હવે આ પ્રવૃત્તિમાં તમારે શું કરવાનું છે તો કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક ફૂગો લેવાનો છે, અને એ ફુગ્ગાને તમારે શું કરવાનું છે? ફૂલાવવાનો છે. સાવધાની રાખવાની શું છે કે ફુગ્ગો ફૂટી ન જાય. ફુગ્ગાને આકાર તેમજ કદ બદલાઈ ગયો છે. કઈ રીતે બદલાશે? તો કે તમે ફુગ્ગામાં જ્યારે હવા ભરશો ત્યારે ફુગ્ગો શું થશે? ફૂલાશે. એટલે એનો આકાર અને કદ બદલાઈ જશે. હવે તેમાંથી તમે હવા કાઢી નાખો તો શું થઈ જશે? ફુગ્ગો મૂળ સ્વરૂપ એટલે કે જે પહેલાં હતો એ સ્વરૂપમાં પાછો આવી જશે. આ હતી તમારી પ્રવૃત્તિ નંબર 1. પ્રવૃત્તિ નંબર 2. તમારે પ્રવૃત્તિ નંબર 2માં એક કાગળનો ટુકડો લેવાનો છે, અને તેને આકૃતિમાં બતાવ્યા મુજબ તમારે શું કરવાનું છે તો કે એમાંથી એક રમકડું બનાવવાનું છે. કયું રમકડું? તો કે કાગળમાંથી તમારે એક વિમાન બનાવવાનું છે. હવે તમને કેટલાક સમય સુધી તેને હવામાં ઉડાડવાની મજા આવશે. જો તમે થાકી જાઓ તો કાગળને તમારે શું કરવાનું છે? સીધો જ કરીને રાખી દેવાનો છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પહેલાં કાગળને સીધો છે, એમાંથી તમે શું બનાવ્યું? વિમાન બનાવ્યું. વિમાનથી તમને મન થયું ત્યાં સુધી શું કર્યું? તમે રમ્યા. હવે તમને વિમાનથી રમવાની ઈચ્છા પૂરી થઈ ગઈ એટલે કે તમારે રમવું નથી. ફરી પાછો એ કાગળને શું કરી દેવાનું છે? તમારે હતો ને એને મૂળ સ્વરૂપમાં લાવી શકવાનું છે. હવે આ ફેરફાર કેવો છે તો કે કાગળ સીધો હતો, એમાંથી તમે શું કર્યું? વિમાન બનાવ્યું, અને વિમાનથી રમી લીધું. પછી કાગળને પાછો હતો ને એની મૂળ સ્વરૂપમાં આપણે લાવી દીધું. તો આપણે આ ફેરફાર કરી શકાય છે. હવે તમારે પ્રવૃત્તિ નંબર 3માં શું કરવાનું છે તો કે એના માટે તમારે કરવાનું છે કે એક લોટની કણક લેવાની છે.
કણક એટલે શું કરવાનું છે? તમે લોટ બાંધો એનો એક લુવો લેવાનો છે. હવે તેનામાંથી તમારે શું કરવાનું છે? રોટલી બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. જે આકૃતિ તમારે 6.3માં બતાવ્યો છે. જો તમે તેના આકારથી ખુશ ન થાવ તો તમે શું કરશો? તે રોટલીને ફરીથી પિંડામાંથી પરિવર્તિત કરી નાખશો. એટલે કે શું? ફરી પાછું લોયું બનાવી નાખશો. રોટલી ન ગમી કે મારી રોટલી વ્યવસ્થિત નથી તો શું કરવાનું? ફરી પાછું એને પિંડો વાળી દેવાનો. હવે તમે પાછી પ્રવૃત્તિ 1, 2 અને 3 આ ત્રણેયમાં ફેરફાર જોયો. કેવો ફેરફાર છે? ત્રણેયમાં સમાનતા છે. કેવી સમાનતા? તો કે પહેલી જે પ્રવૃત્તિ હતી એમાં શું હતું કે સંભવ રીતે શું હતું કે ફૂગો લીધો, ફૂગોને તમે ફૂલાવ્યો અને તેનો આકાર ફરી પાછો શું થયો? કદ અને આકારમાં ફેરફાર થયો અને પાછો ફુગામાંથી તમે હવા કાઢી નાખી એટલે ફુગ્ગો પાછો મૂળ સ્વરૂપમાં આવી ગયો. બીજી પ્રવૃત્તિ હતી કાગળની પ્રવૃત્તિ. કાગળમાં શું હતું? સીધો કાગળ હતો, એમાંથી તમે વિમાન બનાવ્યું. વિમાન બની ગયું, તમે એનાથી રમી લીધું. ફરી પાછું તમને વિમાનથી રમવું નથી એટલે ફરી પાછા એ વિમાન જે બનાવ્યું છે એ કાગળને શું કરી નાખો? તમે પાછું વિમાન ખોલી નાખો એટલે ફરી પાછો કાગળ હતો ને નહીં થઈ ગયો. એવી જ રીતે પ્રવૃત્તિ નંબર 3 હતી કે તમે લોટ લીધો, ગુંદેલો, એમાંથી તમે પિંડો લીધો અને એની તમે રોટલી બનાવી. હવે તમને રોટલી ન ગમી એટલે તમે શું કર્યું? ફરી પાછો પિંડો બનાવી નાખ્યો. મતલબ કે આ ત્રણેય પ્રવૃત્તિ શું છે કે આ ફેરફાર તમે કરીને પણ પાછા મૂળ સ્વરૂપમાં આવી શકો છો. આના ઉપરથી તમે એ તારણ કાઢી શકો છો કે ત્રણેય પ્રવૃત્તિમાં સમાનતા દેખાયેલી છે કે ગમે તે પ્રવૃત્તિ કરો એને તમે પાછા પુનઃપ્રાપ્ય કરી શકાય છે. પુનઃપ્રાપ્ય એટલે શું? ફરીથી હતા ને એની મૂળ સ્વરૂપમાં મેળવી શકાય છે. જો હા તો તેનો અર્થ એ થયો કે તમે આ પ્રવૃત્તિઓમાં થઈ રહ્યા ફેરફારને પુનઃ પૂર્વ સ્થિતિમાં લાવી શકાય છે. એટલે કે હતું એના એ મૂળ સ્વરૂપમાં તમે લાવી શકો છો. હવે આના આધારે તમારે આવે છે પ્રવૃત્તિ નંબર 4. હવે આ પ્રવૃત્તિ જે પ્રવૃત્તિ 1, 2 અને 3 કરી એનાથી ઉલટી છે એટલે કે વિપરીત છે. કઈ રીતે? તો કે પ્રવૃત્તિ નંબર 4 જુઓ, એમાંથી તમારે એક ફૂગો લેવાનો છે જેનો ઉપયોગ તમે પ્રવૃત્તિ 1માં કર્યો જ છે. તો તમારે કરવાનું શું છે? તમારે એ ફુગામાં સંપૂર્ણ રીતે ફૂલાવી નાખવાનું છે. એટલે કે એનું કદ તો વધી જવાનું છે. તથા તેમાં શું કરવાનું છે? હવે એનો જે આગળનો ભાગ છે જ્યાંથી તમે ફૂગો ફૂલાવો છો ત્યાં તમારે દોરી બાંધી દેવાની છે. અને પછી શું કરવાનું છે? દોરી બાંધી દો એટલે ફૂગો ફૂલાઈ ગયો. હવે ફુગાને તમારે અણીવાળી પેન્સિલથી શું કરવાનું છે? એને જરાક દબાવવાનું છે. શું થશે? ફૂગો ફૂટી જશે. મતલબ કે આ પ્રવૃત્તિ નંબર 4 થઈ તમારી. એટલે ફૂગો શું થયો? ફૂટી ગયો. ત્યારબાદ આવે છે પ્રવૃત્તિ નંબર 5. હવે તમારે શું કરવાનું છે? એ જ કાગળ લેવાનું છે જે પ્રવૃત્તિ નંબર 2માં લીધો. હવે કાગળમાં તમારે પેન્સિલથી એક વિમાન દોરવાનું છે. બનાવવાનું નથી પણ દોરવાનું છે પેન્સિલની મદદથી. પેન્સિલની મદદથી દોરાઈ જાય અને જે રેખાકૃતિ આપેલી છે ત્યાંથી તમારે કાતર વડે શું કરવાનું છે? એ વિમાનને કાપી નાખવાનું છે. હવે તમને કહેવામાં આવે કે આ વિમાનને કાગળમાં જોડી દો તો જોડાશે નહીં. ત્યારબાદ આવે છે પ્રવૃત્તિ નંબર 6. લોટની કણકમાંથી તમે પિંડો લઈ લીધો, લુવો બનાવ્યો તમે, એની રોટલી બનાવી. હવે એ રોટલીને તમારે તવા ઉપર શેકવાની છે. શેકાઈ ગઈ એટલે શું થઈ જશે? તમારી રોટલી બની જશે. હવે તમને રોટલી બની ગઈ છે. હવે તમને એમ કહેવામાં આવે કે રોટલીના જે મૂળ સ્વરૂપ છે કે તમારો લોટનો પિંડો છે એમાં ફેરવો. તમે ફેરવી શકશો નહીં. મતલબ કે આ પ્રવૃત્તિમાં એવું છે કે પ્રવૃત્તિ નંબર 4, પ્રવૃત્તિ નંબર 5 અને પ્રવૃત્તિ નંબર 6 એમાંથી એ સાબિત થાય છે કે તમે ફૂગો લીધો, ફૂગો ફૂલાવ્યો અને પેન્સિલથી ફોડી નાખ્યો. ફુગાનું સ્વરૂપ શું થઈ ગયું? બદલાઈ ગયું. ફૂગો હવે મૂળ સ્વરૂપમાં નથી. બીજું શું હતું? કાગળ લીધું. કાગળમાં પેન્સિલ વડે શું કર્યું? તમે વિમાન દોર્યું. દોરીને તમે શું કર્યું? કાતરથી કાપી નાખ્યું. હવે તમને એમ કહેવામાં આવે કે તમે જોડી દો તો જોડાશે નહીં. એવી જ રીતે તમે લોટના પિંડામાંથી, લુવામાંથી રોટલી વણીને તમે શું કર્યું? એને તવા ઉપર શેકી. હવે શેકેલી રોટલી મૂળ સ્વરૂપમાં આવી શકતી નથી. મતલબ કે પ્રવૃત્તિ નંબર 4
5 અને 6 ઉપરથી એમ કહી શકાય છે કે આપણે આ પ્રવૃત્તિમાં ફેરફાર જે છે એ મૂળ સ્વરૂપમાં મેળવી શકતા નથી. એટલે કે આપણે ફરી પાછું એને ઉલટાવી શકતા નથી, કે એક વખત એનો ઉપયોગ થઈ ગયો એને આપણે ફરી પાછું મેળવી શકતા નથી. હવે તમે પેન્સિલ તથા રબરનો ઉપયોગ કરો જ છો, એ તો તમને ખબર છે. આપણે ગમે ત્યારે પેન્સિલ કોઈ લખવા માટે, લખાણ ભૂસવા માટે, ઇરેઝર, આ બે વસ્તુનો ઉપયોગ તો કરી જ છીએ. હવે તમને એ પણ ખબર છે કે હવે પેન્સિલની અણી વહી જાય એટલે તમારે શું કરવું પડે? સૂંચા વડે એટલે કે શાર્પનર વડે શું કરવું પડશે? પેન્સિલની અણી કાઢવી પડશે. એનો કદ આકાર બંને ફેરફાર થશે. શું કામ? તમે અણી કાઢશો એટલે એનો છોલ નીકળશે અને એના દ્વારા પેન્સિલ નાની નાની થતી જશે. એવી જ રીતે ઇરેઝરમાં શું છે? ઇરેઝર મોટો છે, તમે જેટલું ભૂસશો, જે પણ લખાણ છે એને ભૂસવાની કોશિશ કરશો એટલે કે ઇરેઝ કરશો એટલે રબર પણ શું થતું જશે? નાનું નાનું થતું જશે. તો પણ આ પણ ફેરફારને આપણે ઉલટાવી શકાતો નથી. હવે તમે કુંભારને તો ચાકડા ઉપર માટીકામ કરતા જોયું જશે, એટલે કે માટીના વાસણ બનાવતા તો જોયા જશે. હવે એ કેવા આકાર આપે છે એ તમને ખબર હશે કે એમાંથી માટલું બનાવે છે, કે કોળિયું બનાવે છે, કે કોઈ પણ માટીની વસ્તુ બનાવે છે. હવે તમને એમ કીધું કે માટીમાંથી તમારે વાસણ બનાવવાના છે. હવે વાસણ સરખું ન થયું તો તમે શું કરશો? ફરીથી બનાવી શકશો. પણ માટીમાંથી વાસણ બની ગયું અને એ વાસણને તમે ભઠ્ઠીમાં ગરમ કરવા માટે મૂકી દીધું. પછી જ્યારે તમને એનો ફેરફાર કરવાનું કહેવામાં આવશે તો તમે કરી શકશો નહીં. શું કામ? તો કે એ માટી શું છે? ભઠ્ઠીમાં શેકાઈ ગઈ અને એ શું થઈ ગયું? ઠીકરું બની ગયું, એટલે કે એક કડક પદાર્થ બની ગઈ. તમે એને મેળવી શકતા નથી. એટલે કે આ ફેરફારને ઉલટાવી શકાતો નથી. હવે એના માટે તમારે તમારી પાઠ્યપુસ્તકમાં એક પ્રવૃત્તિ આપેલી છે કે સામાન્ય ફેરફાર કે તમે હા અને નામાં ઉલટાવી શકાય છે અને ઉલટાવી નથી શકાતા, એમાં તમારે કોષ્ટકમાં લખવાનું છે. પેલું જે પૂછે, કાચા ઈંડામાંથી બાફેલું ઈંડું, હવે ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. કાચા ઈંડામાંથી બાફેલું ઈંડું બની ગયું, ફરી પાછું તમારે કાચું ઈંડું કરવું હોય તો થઈ શકે? તો કે ના, ન થઈ શકે. એટલે આ ઉલટાવી શકાતો નથી. ખીરામાંથી ઈડલી બનાવી, હવે ખીરું છે એમાંથી તમે ઈડલી બનાવી નાખી, હવે ઈડલીને પાછું ખીરું બનાવી શકો? તો કે ના, બનાવી શકતા નથી. ભીના કપડામાંથી સુકાયેલા કપડાં, આ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. શું કામ? તો કે ભીના કપડાં છે એને તમે તડકામાં સૂકવો, સુકાઈ જશે, ફરી પાછા ભીના કરવા હોય તો ભીના થઈ શકે. ઊનના દોરામાંથી બનાવેલું સ્વેટર, હા આ પણ ફેરફાર કરી શકાય છે. કઈ રીતે? તો કે ઊનના દોરામાંથી તમે સ્વેટર બનાવો અને એ ઊનના દોરામાંથી સ્વેટર વ્યવસ્થિત ન હોય તો તમે ફરી પાછું ઊનમાંથી અને સ્વેટરમાંથી ઊન છે એ કાઢી શકો છો. અનાજમાંથી બનાવેલો લોટ, આમાં ફેરફાર કરી શકાતો નથી. શું કામ? તો કે એકવાર અનાજ રીવી દળાઈ જાય ફરી પાછું અનાજ પાછું મેળવી શકાતું નથી, કારણ કે અનાજનો શું બની જશે? લોટ બની જશે. ત્યારબાદ છે ઠંડા દૂધમાંથી ગરમ દૂધ, આ કરી શકાય. શું કામ? તો કે ઠંડુ દૂધ છે એને ગરમ કરો, ફરી પાછું એ ઠંડુ થઈ જશે, હતું નહીં મૂળ સ્વરૂપમાં આવી જશે. તો આ ફેરફાર પણ ઉલટાવી શકાય છે. સીધી દોરામાંથી ગૂંચવાયેલો દોરો, કરી શકાય છે કે તમારી પાસે દોરો છે એ સીધો છે એમાંથી ગૂંચવણવાળો થઈ ગયો તો તમે પાછો એની ગૂંચ ઉકેલીને ફરીથી સીધો કરી શકો છો. હવે તમારે કળીમાંથી પુષ્પ મેળવવું, એકવાર કળી ખીલી ગઈ હોય એમાંથી પુષ્પ આવી ગયું હોય, ફરી પાછું એ મૂળ સ્વરૂપ પુષ્પમાંથી કળી બનતું નથી. એટલે આ ફેરફાર તમે ઉલટાવી શકાતું નથી. દૂધમાંથી પનીર બનવું, દૂધ એકવાર ફાટી ગયું એમાંથી તમે પનીર બનાવ્યું, ફરી પાછું પનીરમાંથી દૂધ બનાવી શકાતું નથી. ગાયના છાણમાંથી બાયોગેસ, હવે તમે એક વખત ગાયનું છાણ છે એનો ઉપયોગ કર્યો અને એને બાયોગેસ મેળવી લીધો, ફરી પાછો એનો બાયોગેસનો ઉપયોગ પાછો આપણે શું કરશું? રાંધવાના ગેસ તરીકે ઉપયોગ કરશું, પણ બાયોગેસમાંથી પાછું છાણ મેળવી શકાતું નથી. ખેંચાયેલી રબર બેન્ડમાંથી સામાન્ય કદનું રબર બેન્ડ, એટલે કે તમે માથામાં નાખવાની રિંગ છે અથવા તો કોઈ રબર લઈ લો, તમે એને ખેંચો, ફરી પાછું બદલે હતું ને એની મૂળ સ્વરૂપમાં આવી જાય. તો આ એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે.
થીજેલી આઈસ્ક્રીમમાંથી પીગળેલી આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ ઠંડી હોય ત્યારે શું હશે? કઠણ હશે, કડક હશે. પણ એ જ્યારે પીગળી જાય તો પીગળેલી આઈસ્ક્રીમને તમે ફરી પાછો પણ શું કરી શકો છો? તમે એને જમાવી શકો છો. તો આ કોષ્ટકને તમારે હા અને ના એવી રીતે તમારે પૂરવાનું છે. ત્યારબાદ આવે છે પ્રવૃત્તિ 6.2. શું ફેરફાર કરવા માટેની અન્ય કોઈ રીત બીજી હોઈ શકે છે? તો એના માટે ચાલો આપણે આગળ જાણીએ. આપણે સૌએ માટી ખોદવાના ઓજારો તો જોયા જ હશે. શું તે ઓજારો જોયા છે તો તેમાં લોખંડની ફલકને કેવી રીતે લાકડામાં એટલે કે એનો હાથો છે એમાં કઈ રીતે ફિટ કરવામાં આવે છે? તો કે એના માટે તમારે શું કરવાનું હોય છે? તો કે આ ઓજારમાં લોખંડના ફલકમાં એક વલય આપેલી હોય છે એટલે કે રિંગ આપેલી હોય છે જેમાં લાકડાનો હાથો ફિટ કરવામાં આવે છે. સામાન્ય રીતે આ વલયને વ્યાસ લાકડાના હાથાના ઘેરાવા કરતાં સહેજ નાનો હોય છે. શું કામ નાનો હોય છે? તો કે જો મોટો રાખવામાં આવે તો લાકડું એમાં તરત આવી તો જશે પણ શું થશે? પાછું ફરીથી નીકળી પણ જશે. એટલા માટે શું કરવામાં આવે કે એનો ઘેરાવો એવી નાનો રાખવામાં આવે છે. હાથાને વલયમાં ફિટ કરવા માટે વલયને ગરમ કરવામાં આવે છે એટલે કે થોડુંક ગરમ કરશો એટલે એ જે લોખંડ છે એ શું થશે? નરમ થશે, જેનાથી તેનું કદ એવી મોટું થઈ જશે એટલે કે ફૂલાઈ જશે. હવે સરળતાથી હાથો તેમાં ફિટ કરી દેવામાં આવે છે. જ્યારે વલય ઠંડુ થાય છે ત્યારે તે સંકોચાઈ જાય છે અને તેમાંથી હાથો એની અંદર ફિટ થઈ જાય છે. એટલે કે પહેલાં ગરમ કરો એટલે શું થાય છે? મોટું થઈ જશે. એમાં હાથો ફિટ કરી દો એટલે ફરી પાછું જ્યારે એને ઠંડુ કરવા મૂકો એટલે શું થઈ જશે? વલય હાથા સાથે જકડાઈ જશે. એટલે કે તમે આ હાથાને એનો ઉપયોગ કરી શકો છો. આવા જ પ્રકારના ફેરફારનો ઉપયોગ બળદગાડાના લાકડાના પૈડા પર લોખંડની વાટ ફિટ કરવા માટે કરવામાં આવે છે. જેવું કે આકૃતિ 6.7માં બતાવવામાં આવ્યું છે તેવી રીતે, જેમાં પાવડો છે, ત્રિકપ છે, આ બધી વસ્તુ આપેલી છે. ધાતુની વાટને લાકડાના પૈડાના ઘેરાવાથી સહેજ નાની બનાવવામાં આવે છે. શું કામ? જેમ આગળ મેં તમને કીધું કે નાનું હોય પછી એને શું કરે? ગરમ કરે અને પછી હાથો ફિટ થઈ જાય પછી જે ગરમ છે એ ઠંડુ પડશે ત્યારે શું થઈ જશે? ફિટ થઈ જશે. ગરમ કરવાથી વાટ પૈડા પર ફિટ થઈ જાય છે એટલા માટે એ વાટને ગરમ કરવામાં આવે છે. તમે આકૃતિ 6.7માં એ જોઈ શકો છો. જ્યારે આપણે પાણીને વાસણમાં ગરમ કરીએ છીએ, આપણું પાણી રહ્યું એ કોઈ પણ વાસણમાં ગરમ કરો છો ત્યારે શું થાય છે? થોડા સમય પછી એ તરત જ ઉકળવા લાગે છે. જો આપણે તે સતત ગરમ કરીએ તો વાસણમાં પાણીની માત્રાની શું થઈ જશે? ઘટાડો થઈ જશે. એટલે પાણી શું છે? વરાળ સ્વરૂપે જતું રહેશે. એટલે કે પાણી અંદર વાસણમાં જોવા મળશે નહીં. પાણી બાષ્પમાં રૂપાંતરિત થાય છે આપણે પ્રકરણ 5માં જોઈ લીધું છે. હવે એ તમારે પાઠ 5માં આ બધી માહિતી આપેલી છે. ગરમ કરવાથી બરફ ઓગળે છે તે શામાં એ પરિવર્તિત થાય છે? તો કે પાણીમાંથી બરફ બને અને બરફમાંથી પાણી બને. શું તે પાણીને ફરીથી બરફમાં ફેરવી શકીએ છીએ? હા, બરફમાંથી પાણી બની શકે અને પાણીને પાછું જમાવીને આપણે બરફ પણ બનાવી શકાય છે. તો હવે એના માટે આ બીજા પરિવર્તન પણ આપેલા છે પણ એના પહેલાં બુઝો એક સવાલ કરવા માંગે છે કે બુઝોએ અવારનવાર જોયું છે કે રસ્તામાં સમારકામ કરવા માટે રસ્તો બનાવવા માટે કામદારો વડે કાળો પદાર્થ એટલે કે ડામરનો ઉપયોગ કરવામાં આવે છે. તે જાણવા માંગે છે કે ગરમીથી ડામરમાં જે પરિવર્તન આવ્યું છે તે ઉલટાવી શકાય તેવું છે? ના. ડામર ગરમ કરો પછી રસ્તા ઉપર તમે કપચી, કાંકરા, રેતી બધું છે એના ઉપર જ્યારે ગરમ ડામર નાખો છો ત્યારે ડામર શું થઈ જશે? ત્યાં ને ત્યાં થીજી જશે એટલે કે ત્યાં સુકાઈ જશે. સુકાઈ ગયા પછી તમે એને ફરીથી ફેરફાર કરી શકતા નથી. એટલે કે ડામરને તમે મૂળ સ્વરૂપમાં મેળવી શકતા નથી. એવી જ રીતે પહેલી પણ જાણવા માંગે છે શું કે શું તમે લોહારને ક્યારેય ઓજાર બનાવતા જોયા છે? તો કે હા. લોખંડના ટુકડાને લોહાર કેવી રીતે વિભિન્ન ઓજારમાં ફેરવે છે? તો કે તમને આગળ કહેવાય ગયું કે નાની વલય હશે એને શું કરશે? ગરમ કરશે અને એની અંદર જે હાથો ફિટ કરવાનો હશે એને ફિટ કરી દેશે. લોખંડના ટુકડાને જ્યાં સુધી ગરમ કરવામાં આવશે ત્યાં સુધી તે શું હશે? લાલચોળ નહીં થાય ત્યાં સુધી ગરમ કરશે અને જ્યારે તે લાલ થઈ જશે અને એ નરમ પડશે ત્યારે શું કરશે? એને ટીપીને એટલે કે એના ઉપર
કોઈ હથોડા વડે એના ઉપર ટીપવામાં આવે છે, એટલે કે એના ઉપર મારવામાં આવે છે લોખંડની વસ્તુ ઉપર, અને પછી એમાંથી જેને જેવો આકાર આપવો હોય એ આકારનું ઓજાર બનાવી શકાય છે. તો હવે એમાં પહેલી એ પૂછવા માંગે છે કે ગરમ કરવાથી લોખંડમાં શું ફેરફાર થશે? તો કે ગરમ કરવાથી લોખંડ શું થશે? નરમ થશે, અને નરમ થશે તો તમારે જે આકાર આપવો હશે એ આકાર તમે આપી શકો છો. ત્યારબાદ આવે છે પ્રવૃત્તિ નંબર 7. હવે આ પ્રવૃત્તિ તમે ઘરે કરી શકો છો. કઈ રીતે? તો કે તમારે એક મીણબત્તી લેવાની છે, નાની મીણબત્તી, અને એની લંબાઈ તમારે ફૂટપટ્ટીથી માપી લેવાની છે કે મીણબત્તી કેવડી સાઇઝની છે. હવે તેને યોગ્ય સ્થાન ઉપર રાખીને સળગાવવાની, એટલે કે પ્રગટાવવાની છે મીણબત્તીને. હવે તમે કેટલાક સમય સુધી શું કરવાનું છે? એને સળગતી રાખવાની છે. સળગી ગયા પછી થોડોક સમય થાય કે 2-5 મિનિટ થાય એટલે તરત મીણબત્તીને શું કરવાની છે? ઓલવી નાખવાની છે. ઓલવાઈ ગયા પછી ફરી પાછું તમારે ફૂટપટ્ટીની મદદથી એ મીણબત્તીનું માપ લેવાનું છે. હવે તમને સવાલ કરવામાં આવે, શું મીણબત્તીની લંબાઈમાં થયેલા ફેરફારને તમે ઉલટાવી શકશો? ના, એ ઉલટાવી શકાતો નથી. મીણબત્તી મૂળ સ્વરૂપમાં પાછી આવશે નહીં. પણ હા, એક કહી શકાય કે જે પીગળેલું મીણ છે એમાંથી તમે ફરી પાછી કોઈ મીણબત્તી બનાવી શકો છો, પણ મૂળ સ્વરૂપવાળી મીણબત્તી મળશે નહીં. જો આપણે થોડુંક મીણ વાસણમાં લઈને તેને ગરમ કર્યું હોત તો શું આ ફેરફારને ઉલટાવી શક્યા હોત? હા. શું કામ? તો કે મીણ શું છે? આપણે એક વાસણમાં લીધેલું છે. વાસણનો આકાર નક્કી હોતો નથી, એટલા માટે તમે એને ફેરફાર કરી શકો છો. જે આકૃતિ તમારે 6.9માં બતાવેલું છે. હવે પ્રવૃત્તિ 7ને મીણબત્તીના સ્થાને અગરબત્તી લીધી હોય તો શું કરવાનું? તો કે અગરબત્તી તમે પ્રગટાવો અને તમે ઓલવી નાખો તો પણ એ જ છે. પણ અગરબત્તી એક વખત થઈ ગઈ પછી સુધી જશે, એની જે આપેલી વસ્તુ છે અગરબત્તી છે એ રાખ થઈ જશે, પણ એમાંથી તમે ફરી પાછી અગરબત્તી બનાવી શકતા નથી. તે સંપૂર્ણ સળગી જશે અને પછી તમે રાહ જોઈશો તો શું થઈ જશે? છેલ્લે તમારી પાસે રાખ જોવા મળશે. એટલે કોઈ નવો જ પદાર્થ તમારી પાસે આવી જશે, અને નવો પદાર્થ કયો છે? રાખ છે. અને એ સિવાય એમાંથી પણ શું મળશે? એક વાયુ સ્વરૂપે તમને જોવા મળશે. આપણે આ વાયુઓને જોઈ શકતા નથી, પરંતુ તેની સારી રીતે સુવાસમાં અનુભવ કરી શકીએ છીએ. તમને ખબર છે કે અગરબત્તી આપણે સુગંધિત અગરબત્તી હોય તો એમાં સારી એવી સુગંધ આવતી હોય, એ જ્યારે એની હવામાં વાયુમાં ફેરવાય છે ત્યારે એ સુગંધ આપણે મેળવી શકીએ છીએ. પણ એ સુગંધ શું છે? જ્યાં સુધી અગરબત્તી સળગતી હશે ત્યાં સુધી આપણે મેળવી શકશું. એટલે કે આનો કોઈ ફેરફાર આપણે ઉલટાવી શકાતો નથી. તેવી જ રીતે દિવાસળીની સળીનો શું બદલાવ આવ્યો હોય કે તમે એક વખત દિવાસળીની સળી સળગાવી, ફરી પાછું તમે એને મૂળ સ્વરૂપમાં લાવવું હોય તો લાવી શકાય? ના, એને લાવી શકાતો નથી. એટલે કે તમે દિવાસળીની સળીને પણ ફરીથી મૂળ સ્વરૂપમાં મેળવી શકતા નથી. અત્યાર સુધી આપણે કોઈ વસ્તુઓ અથવા તો તેના પદાર્થમાં થતા ફેરફાર જોયા. જ્યારે બે પદાર્થ એક મિશ્રણ સ્વરૂપે હોય છે ત્યારે તેમાં ફેરફાર કરી શકાય છે? ના. અમુક પદાર્થ છે, દાખલા તરીકે તમને ઉદાહરણ આપું કે ખાંડ અને ચોખા તમે મિક્સ કરી નાખો. હવે ખાંડમાંથી ચોખા અને ચોખામાંથી ખાંડ તમે અલગ કરી શકશો? ના, તમે કરી શકશો નહીં. એટલે કે આ ફેરફાર આપણે ઉલટાવી શકાતો નથી. પ્રકરણ 4માં આપણે મીઠાને પાણીમાં ઓગાળ્યું હતું, ત્યારે તમારા મત અનુસાર પાણી અથવા મીઠામાં કોઈ ફેરફાર થયો હતો? તો કે હા. શું હતું? પાણીમાં મીઠું તરત જ ઓગળી ગયું હતું. શું આ ફેરફારને ઉલટાવી શકાય? તો કે ના, આ ફેરફાર ઉલટાવી શકાતો નથી. અને આ જ પ્રવૃત્તિ આપણે પ્રકરણ 5માં કરી હતી. શું? તો કે એ મીઠાવાળા પાણીના દ્રાવણને શું કર્યું હતું? આપણે ગરમ કર્યું હતું. ગરમ કરતાં શું? બધું પાણી બાષ્પીભવન થઈ ગયું ત્યારે નીચે શું વધ્યું? ક્ષાર વધ્યો. હવે ક્ષાર શું છે? એ મીઠું છે. હવે પાછું આપણે પાણીમાંથી મીઠું મેળવી શક્યા, પણ આમાં બે રીતે. પાણી ગરમ કરશો ત્યારે તમને મીઠું પાછું મળશે, એ પહેલાં તમને મીઠું પાછું મળતું નથી. તો તમે એ પણ કહી શકો કે મીઠાને પાણીમાં ઓગાળવાથી કયો ફેરફાર ઉલટાવી શકાય છે? તો કે ગરમ કરશો તો મેળવી શકાશે, બાકી મેળવી શકાતો નથી. પહેલી એ પૂછ્યું છે
કે તમે દહીં બનાવતા તો જોયું જ હશે કે ગરમ દૂધમાં દહીંની થોડીક માત્રા ઉમેરવામાં આવે તો દૂધને હલાવીને કેટલાક કલાક સુધી હુંફાળી જગ્યા ઉપર આપણે રાખી દઈએ તો શું થઈ જશે? દૂધમાંથી દહીં બની શકે છે. હવે શું આ ફેરફારને તમે ઉલટાવી શકો છો? એટલે કે દહીંમાંથી શું ફરી પાછું દૂધ મેળવી શકો છો? ના, દહીંમાંથી પાછું દૂધ મેળવી શકાતું નથી. તો આ પ્રકરણમાં આપણે જોયું કે પદાર્થને ગરમ કરવાથી અથવા તો તેમાં અન્ય પદાર્થોનું મિશ્રણ કરવાથી તેમાં ફેરફાર લાવી શકાય છે, પણ અમુક પદાર્થોમાં આપણે ફેરફાર લાવી શકતા નથી. જ્યારે આપણે કેટલાકને ફેરફાર કરી શકીએ છીએ, કેટલાક ના કરી શકતા નથી. આપણે આજુબાજુની વસ્તુઓમાં પણ ફેરફાર લાવવાની અન્ય રીત પણ આપણે હોઈ શકે છે. એમાંથી સંભવ છે કે કેટલીક વસ્તુઓને આપણે આજુબાજુની વસ્તુમાં વર્ગીકૃત કરી શકાય છે. જે ફેરફાર ઉલટાવી શકાય અને જે ફેરફાર ઉલટાવી ન શકાય. ઉચ્ચ વર્ગમાં એટલે કે આગલા ધોરણમાં આપણે આ બાબતનો વધારાનો અભ્યાસ કરીશું. અહીંયા તમારો પાઠ 6 આપણી આસપાસના ફેરફાર એ પૂર્ણ થાય છે. નમસ્કાર.